તમને લોકોને સમજાશે. એક દીકરી અને એક પિતા એ બેઉ ગામડામાં એક દુકાન ચલાવે છે ઘણા વર્ષો ત્યાં. એની દીકરી છે નાનપણથી એને હેલ્પ કરે છે એના પિતાની દુકાનમાં, રાઈટ. અને સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી એ દુકાન એની ખુલ્લી રાખે છે. ચાહે ગ્રાહક આવે, કસ્ટમર આવે ના આવે, પણ દુકાન એની ખુલ્લી રાખવી પડે. શું કામ? એને ખુદની દુકાન લીધી છે કે ખુદનો એને કંઈક બિઝનેસ કરવો છે. પછી જેમ 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 એની દીકરી મોટી થતી ગઈ, પછી એકવાર એ શહેરમાં ગઈ, સિટીમાં જઈને ત્યાંના લોકોને જોવે છે કે ત્યાં તો બધા ઓનલાઈન સ્કિલ શીખીને ઓનલાઈન આવક મેળવે છે. તો હું મારા પિતાની દુકાનમાં શું કામ આનો ફેરફાર કરી શકું? એવું એને વિચાર આવ્યો શહેરમાં જઈને. તો એ શહેરમાં ગઈ, બધું નોટિસ કર્યું, અને હા, પ્લસ પોઈન્ટ શું હતો એની પાસે, કે એની પાસે મોબાઈલ હતો એનો, અને એની પાસે ઇન્ટરનેટ પણ હતું. તો એને એનો વિચાર જે હતો એને એમાં યુઝ કર્યો કે ચલો ને હું પણ કંઈક નવી સ્કિલ શીખું, મારા મોબાઈલમાં જો શીખવા મળતી હોય, અને જે મારા પપ્પાની જે દુકાન છે એમાં કંઈક ફેરફારો કરું કે જેથી કરીને હું ઓનલાઈન સ્કિલ શીખીશ, અને જેના કારણે મને ઓનલાઈન આવક પણ થશે, અને પ્લસ મારા પપ્પાની દુકાન, જે મારા પપ્પાનો બિઝનેસ છે, એમાં પણ કંઈક ડેવલપમેન્ટ થશે. તો આવી જ કંઈક સ્ટોરી છે, રિયાલિટી છે. નામ નહીં કહું તમને લોકોને, બટ ઇટ રિયાલિટી છે કે હકીકત કે એ દીકરી પછી શહેરમાંથી પાછી ગામડે જાય છે એના પિતાને પાસે, અને એના પિતાને વાત કરે છે કે પપ્પા, મને મારી પાસે તમે મને મોબાઈલ પણ લઈ દીધો છે, અને હું ઇન્ટરનેટમાં પણ પૈસા વાપરું છું. તો હું શું કામ આ ઇન્ટરનેટનો અને આ મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન સ્કિલ શીખવામાં ના કરું? તો એને એવી એક ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણા કે જે એને ઓનલાઈન સ્કિલ શીખી, અને એ સ્કિલ્સ એક બે નહીં દોસ્તો, 45+ જેટલી સ્કિલો હતી એની પાસે, કે જે આજે એના પિતાના બિઝનેસને ઘણો બધો આગળ લઈ ગઈ છે, અને ઘણી બધી ખુદની પણ વેલ્યુ ક્રિએટ કરી છે. તો બસ તમારે લોકોને જ પણ જો આવો કંઈક વિચાર આવતો હોય તો અત્યારે જ આ મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જણાવજો. જો ક્યાંય પણ 0.01% આવો વિચાર આવતો હોય ને દોસ્તો, તો એટલીસ્ટ શેર કરજો. અને તમને એવું લાગતું હોય કે મારે શીખવું છે, તો ડેમ શ્યોર ભક્તિ અવેલેબલ છે શીખડાવવા માટે. તો ડેમ શ્યોર કોન્ટેક્ટ કરો મારો. થેન્ક યુ સો મચ.